કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રિફોર્મ અંગે લોકોની માહિતી આપવા ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જીએસટી અંગેના સુધારા જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિફોર્મ જાણકારી આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સુરત પૂર્વ કોર્પોરેશન સભ્ય બાબાભાઈ જીરાવાલા તેમજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હતો. શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના કાયદા જણાવી જનસંપર્ક કર્યો હતો. આ પ્રસંગે શહેરના વેપારી વર્ગ, ઉદ્યોગ સાહસિકો, તબીબી સહિત વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ નાગરિકો જોડાયા હતા. બાબુભાઈ જીરાવાલા આજે અંકલેશ્વર વિધાનસભા ખાતે તાજેતરમાં કેન્દ્ર સરકારે અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જીએસટીની અંદર રાહતો આપી છે, એ રાહતોને લોકોને કેટલો ફાયદો થવાનો છે, દિવાળીના બોનસ તરીકે સરકારે કરેલા જાહેરાતમાં લોકોને સરળતાથી જાણકારી મળે એના માટે એક પ્રબુદ્ધ સંમેલન આજે અહીંયા રાખવામાં આવેલું અને આ સંમેલનમાં નગરપાલિકાના કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને એની અંદર જીએસટીના ફાયદાઓ આગામી દિવસોમાં કેટલા થવાના છે અને અત્યારે કેટલા થયા છે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખૂબ સારી રીતે આ યોજનાઓ આગળ ધપી રહી છે. એનો આજે આ કાર્યક્રમ હતો. આભાર.